ઓકે, તો આજે આપણે આ વિડિયોની અંદર ટેન્સ નંબર 9 ફ્યુચર પરફેક્ટ ટેન્સ જેને ગુજરાતીમાં આપણે પૂર્ણ ભવિષ્યકાળ કહીએ છીએ તેના વિશે આજે આપણે સવિસ્તૃત ચર્ચા કરીશું. અગાઉના વિડિયોમાં આપણે જોઈ ગયા કે આપણે ઓલરેડી બે પરફેક્ટ ટેન્સ વિશે ચર્ચા કરી લીધી છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો આજે સૌપ્રથમ પહેલા આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ સૌથી પહેલા આપણે દરેક ટેન્સમાં આપણે શું કરીએ કે ઉપયોગ ક્યારે કરીએ તે જાણવું વધારે જરૂરી છે જેથી આપણી એને બોલવાની ક્ષમતા વધી શકે એટલા માટે. તો સૌથી પહેલા ઉપયોગની વાત કરીએ કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ ફ્યુચર પરફેક્ટ ટેન્સ મતલબ કે નામમાં જ આપણે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે પરફેક્ટ. આપણે ઓલરેડી બે વિડિયો જોઈ ગયા કે પરફેક્ટ નો મતલબ કે પૂર્ણ થવું, કોઈ પણ ક્રિયા સુધારે પૂર્ણ થાય. અને ફ્યુચરની વાત છે એટલે શું વાત કરીએ આપણે ભવિષ્યની વાત કરીએ છીએ કે હવે હું લખું આનો આન્સર સ્વરૂપે લખવું હોય તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય, જો સમય મારે કેવો આપવો પડે, કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ઘટના કે બનાવ અથવા તો લખું છું ઘટના કે બનાવ. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા કોઈ ઘટના કે બનાવ પૂર્ણ થઈ ગઈ હશે, પૂર્ણ થઈ ગઈ હશે. જો શું આપણું જો થઈ ગઈ હશે તે દર્શાવવા માટે આપણે FPT જેને આપણે ફૂલ ફોર્મમાં કહીએ તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ. એકવાર ફરી જોઈએ કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ. એના આન્સર સ્વરૂપે આપણે જવાબ મળશે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય, એટલે કે સમયમાં ચોક્કસ આવવું પડે, સમયે કોઈ ક્રિયા કોઈ ઘટના કે કોઈ બનાવ પૂર્ણ થઈ ગયો. પૂર્ણ શા માટે લખું કારણ કે પરફેક્ટ છે એટલા માટે. ભવિષ્ય શા માટે લખું છું કે ફ્યુચર છે એટલા માટે. એટલે નામથી આપણનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા કોઈ ઘટના કોઈ બનાવ પૂર્ણ થઈ ગઈ હશે તે દર્શાવવા માટે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ નો ઉપયોગ કરીએ છીએ, જેને ગુજરાતીમાં આપણે શું છે પૂર્ણ ભવિષ્યકાળ કહીએ છીએ. એટલે મારા ખ્યાલ દરેક વિદ્યાર્થી મિત્રોને ફ્યુચર પરફેક્ટ ટેન્સ નો ઉપયોગ ક્યારે કરે છે એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે કીવર્ડ જોઈએ તો કીવર્ડ ઓલરેડી આપણે સમજી ગયા છે કે જે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં અને જે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં જે કીવર્ડ્સ વાપરે છે એનો એ જ કીવર્ડનો આપણે યુઝ કરીએ છીએ. પણ વધારે જોઈએ તો બાય ધ નેક્સ્ટ મંથ, બાય ધ નેક્સ્ટ મંથ, બાય ધ એન્ડ ઓફ ધ મંથ, આવા શબ્દો પણ વધારે યુટિલાઇઝ થાય છે. વધારે નહીં ત્યાં પણ નોર્મલી મેં તમને કહ્યું પ્રમાણે કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ અને કીવર્ડ છે એ નોર્મલી સિમ્પલ ફ્યુચર ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ની જેમ જ વપરાય છે. એટલે આપણે એક આન્સર લઈએ વધારે લઈએ તો બાય ધ નેક્સ્ટ મંથ, બાય ધ એન્ડ ઓફ ધ મંથ એવા શબ્દો પણ આપણે કે બાય ધ એન્ડ ઓફ ધ એપ્રિલ મંથ લાઈક એવા પણ કીવર્ડ્સ આવે છે. બાકી તો જે કીવર્ડ્સ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં જોઈ ગયા છે એ પ્રમાણે એવા કીવર્ડ્સ વાપરે છે. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને ટેન્સ નંબર 9 ફ્યુચર પરફેક્ટ ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય કે યુઝ ક્યારે કરી શકીએ છીએ એનું વ્યવસ્થિત માહિતી લખી દેવાની તમારે. એના કીવર્ડ્સ સમાનતા આપણે કોન્સેપ્ટ તમને કર્યું એટલે કીવર્ડ્સ એ પ્રમાણે લખી દેવાના છે. અને હવે આપણે શું જોઈએ કે ટાઇપ્સ ઓફ સેન્ટેન્સીસ કે આના ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ કે આપણે ભણી શેના છે ડુ એસ ડાયરેક્ટિવ માટે જે દરેક સ્ટાન્ડર્ડમાં 9 સ્ટાન્ડર્ડની વાત કરું તો ડુ એસ ડાયરેક્ટના કોન્સેપ્ટમાં આવે છે. તો સૌથી પહેલા આટલું વસ્તુ વિદ્યાર્થી મિત્રો વિડિયોને સ્ટોપ કરીને લખી દેશે અને પછી આપણે આગળ ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ વિશે ચર્ચા કરીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે ટાઇપ્સ ઓફ સેન્ટેન્સમાં ચર્ચા કરીએ તો સૌથી પહેલી ચર્ચા થશે આપણે શેની વાત કરીશું કે અફર્મેટિવ સેન્ટેન્સ. અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય. તો સૌથી પહેલા આપણે હકાર વાક્ય ફ્યુચર પરફેક્ટ ટેન્સના હકાર વાક્યની ચર્ચા કરીએ તે પહેલા આપણે ફ્યુચરના આપણે ઓલરેડી બે ટેન્સ ગયા છે. એક તો સિમ્પલ ફ્યુચર ટેન્સ અને બીજો છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો સૌથી પહેલા એના વાક્યો લખીને આપણે એનાથી આમાં ફેરવતા શીખી લઈએ. તો સૌથી પહેલા હું સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય લખું છું. તો એ વાક્ય આપણે કેવું વાક્ય રિપીટ કરીએ છે કે he will
write a letter. He will write a letter tomorrow. ઓકે, આ શું થયું? સિમ્પલ ફ્યુચર ટેન્સ નું વાક્ય છે, એસએફટી નું વાક્ય છે. કે રીતે થયું આપણે પ્રૂફ બી કરવું હોય તો બી કરી શકાય કે એમાં ટુ બી ફોર્મ તરીકે શું વપરાય છે? શેલ અને વિલ વપરાયું છે અને જે ક્રિયાપદ છે એ પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યું છે. એટલે આ કોન્સેપ્ટ આપણને ક્લિયર થઈ ગયો હશે. ઓકે, આ જ વાક્યને આપણે આગળના વિડિયોમાં જોયું હતું કે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ માંથી ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ માં કેવી રીતે ફેરવ્યું હતું એ બી આપણને યાદ છે. એનો આન્સર આપણે એવું લખ્યો હતો કે he will be સામે લખેલું બી કોન્સેપ્ટ ક્લિયર હતો આપણને કે he will be writing V4I a letter tomorrow in the morning. આવું સેન્ટેન્સ આપણે લખ્યું હતું in the morning. અને આ જે સેન્ટેન્સ છે એનું છે કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ નું એફસીટી નું સેન્ટેન્સ છે જે આપણે બધાને કોન્સેપ્ટ ક્લિયર છે, જે આપણે આગળના વિડિયોમાં પણ જોઈ ગયા છે શું ચેન્જીસ છે. હવે આ વાક્ય પરથી આપણે ભણી શેના માટે આવે ડ્યુઅલ ડાયરેક્ટ કોન્સેપ્ટ. આ વાક્ય પરથી મારે ફ્યુચર પરફેક્ટ ટેન્સ નું વાક્ય મારે બનાવવું હોય તો કેવી રીતે બનાવીશું? સૌથી પહેલા હું લખી દઈશ કે સબ્જેક્ટ એઝ ઇટ ઇઝ છે. જો લખી દઉં મેં he, ઠીક છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયા પછી શેર નો કોન્સેપ્ટ ફ્યુચર છે લખવું તો પડશે મારે. તો he will, બરાબર છે. તો મેં લખ્યું he will. और અહીંયા આગળ શું લખીશ? અને એક વસ્તુ આપણે ખબર છે કે આગળના આપણે બે પરફેક્ટ ટેન્સ જોઈ ગયા, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ જોઈ ગયા. કે એમાં આપણે જોયું હતું કે પરફેક્ટ ટેન્સમાં હંમેશા જે વર્બ આવે છે એ શેમાં આવે છે? V3 ફોર્મમાં આવે છે. V3 ફોર્મમાં આવે છે, ખાસ ખબર છે બધાને. તો અહીંયા મેં શું લખ્યું કે રાઇટિંગ અને રિટન, અને આ V1 ફોર્મ છે, આ V4 ફોર્મ છે અને આ V3 ફોર્મ છે. તો મેં તમને ઓલરેડી જ્યારે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ભણાવ્યું હતું ત્યારે મેં તમને કહ્યું હતું કે will અને shall જોડે કોઈ દિવસ V3 કે V4 ફોર્મ આવતું નથી. તો આપણે કન્ટિન્યુઅસ ટેન્સમાં શું લખ્યું? will લખ્યું. તો અહીંયા આપણે શું લખીશું? પરફેક્ટ ટેન્સ એટલા માટે અહીંયા આપણે શું લખીશું? have લખ્યું. ફિક્સ આ વસ્તુ બી એવું નહીં, have has નહીં, ખાલી have હશે. એટલે આન્સર તો he will have written a letter tomorrow. બસ end of the day આપણે યાદ કરી શકીએ છીએ. આ કોન્સેપ્ટ કયો કે he will have written a letter. શું ચેન્જીસ થયો? will written ની વચ્ચે શું આવ્યું? have આવ્યું. અને શા માટે have આપણે ખબર છે ઓલરેડી કે shall અને will જોડે કોઈ દિવસ જે verb જે છે, જે verb એટલે કે આપણે ગુજરાતીમાં શું કહીએ ને ક્રિયાપદ જે છે એનું V3 ફોર્મ કે V4 ફોર્મ. હવે V3 ફોર્મ કયું કે written અને V4 ફોર્મ કયું? writing. એ ડાયરેક્ટ લખાતું નથી. કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે શું કરે છે? આ બંને વચ્ચે બી વાપરે છે કન્ટિન્યુઅસ ટેન્સની અંદર. જ્યારે આપણે આ લખવું હોય ત્યારે, અને જ્યારે પરફેક્ટ લખવું હોય મતલબ કે પરફેક્ટ ટેન્સ હોય V3 ફોર્મ લો તમે શું કે shall will have written. એટલે have ફિક્સ છે. દરેક વિદ્યાર્થી મિત્રોને કોન્સેપ્ટ ક્લિયર હોય કે મેં અહીં આગળ have શા માટે લખ્યું છે, શા માટે have લખ્યું છે, કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. કારણ કે shall will જોડે કોઈ દિવસ ક્રિયાપદનું V3 ફોર્મ આવતું નથી. એટલે પરફેક્ટ ટેન્સની અંદર have આપણે લખીએ છીએ. ખાસ દિમાગમાં રાખવાનું કે આ કોન્સેપ્ટ ક્લિયર થશે, ડિફરન્સ ક્લિયર થશે, આઇડેન્ટિફિકેશન થશે તો જ તમને ડ્યુઅલ ડાયરેક્ટનો કોન્સેપ્ટ ક્લિયર થશે. અને દરેક નાની વસ્તુનો પણ ધ્યાન રાખીને એનો જે મીનિંગ હોય એ પણ આપણે સારી જે સમજૂતી છે એ પણ વ્યવસ્થિત લખી દેવાનું છે. હું આવી રીતે લખું છું પણ તમારે વ્યવસ્થિત નોટ ડાઉન વ્યવસ્થિત કરી દેવાનું છે. તો આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હોય તો આપણે એની જે સિન્ટેક્સ બનાવી છે, જે વાક્યરચના બનાવવાની છે, આપણે વાક્યરચના બનાવીશું કે એની વાક્યરચના જે બનશે, જે સિન્ટેક્સ બનશે એમાં શું હશે? પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ shall will, જે ઇંગ્લિશ માં આપે છે shall will પ્લસ have. તો શું આપું છું? have પ્લસ have. આ ફિક્સ માં have જ નહીં, ખાલી have પ્લસ verb એટલે કે ક્રિયાપદ. અને ક્રિયાપદનું કેવું ફોર્મ? V3 ફોર્મ, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ વાપરીએ છીએ. પ્લસ ઓબ્જેક્ટ એટલે એના શું? ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્બ એટલે કે અન્ય શબ્દો. તો આ શું સિન્ટેક્સ થયું? ને આપણે શેના પરથી બનાવ્યું? વાક્ય પરથી સિન્ટેક્સ આપણે એને બનાવ્યું છે. એટલે દરેક વિદ્યાર્થીઓને આગળ એક વસ્તુ યાદ રહે કે મેં આપણા સમક્ષ
જે બોર્ડ પર ત્રણ સેન્ટેન્સ લખ્યા છે એ ત્રણ વાક્યો શું છે પરફેક્ટ ટેન્સ ફ્યુચરના ટેન્સના વાક્યો છે. સૌથી પહેલું વાક્ય શું છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. એની અંદર વાક્ય શું છે બીજામાં વાક્ય શું છે એફસીટી ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ અને બીજામાં વાક્ય શું છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. આ ત્રણેય ટેન્સની અંદર શું ચેન્જીસ જોવા મળે છે એ વસ્તુનો કોન્સેપ્ટ એ તફાવત જે ડિફરન્સીસ છે એનું આઈડેન્ટિફિકેશન થઈ જશે તો બેશક તમે આ વસ્તુને ઈઝીલી કોન્સેપ્ટમાં ક્લિયર કરી શકશો. અને જ્યારે આવા ક્વેશ્ચનમાં પૂછાશે તો તમે ઈઝીલી એને કન્વર્ટ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મેશન કરી શકશો. જો દરેક વિદ્યાર્થીને આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો બોર્ડ પર ત્યાં લખી દેશે અને આગળ આપણે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ફ્યુચર પરફેક્ટ ટેન્સ વિશે ચર્ચા કરીશું. ઓકે. ઓકે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ ચર્ચા કરીએ. નેગેટિવ જેને આપણે ગુજરાતીમાં શું કહીએ નકાર અને ઇન્ટ્રોગેટિવ જેને ગુજરાતીમાં આપણે શું કહીએ પ્રશ્ન. આ પ્રશ્નના બે યુઝ પ્રશ્ન નકાર અને પ્રશ્ન નકાર. તો આપણે પહેલું જે વાક્ય શીખ્યા આપણે હું વાક્ય ફૂલ મોટો ફોર્મમાં લખું ફૂલ સેન્ટેન્સનો કોન્સેપ્ટ ક્લિયર થાય કે ટ્રાન્સફોર્મેશન કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા ફોર્મમાં લખું છું. એટલે પહેલા એકવાર ફરીથી હું હકાર વાક્ય લખું કે he will have કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ ગયો. have શા માટે લખ્યું મેં he will have written આ શા માટે V3 ફોર્મમાં કેમ કે ટેન્સ કો છે પરફેક્ટ ટેન્સ છે એટલા માટે he will have written a letter tomorrow. આગળ સેન્ટેન્સ હું એક્સપાન્ડ નહીં કરતો એટલે ફૂલ સ્ટોપ મૂકી દઉં છું. આ શું વાક્ય છે આ ફ્યુચર પરફેક્ટ ટેન્સનું અફર્મેટિવ વાક્ય છે. ઓકે આ વાક્યને મારે શેમાં ફેરવવું છે નેગેટિવમાં ફેરવવું. જો જે રીતે આપણે આગળ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં ચર્ચા કરી હતી અને બી નો કોન્સેપ્ટ હતો એ રીતે આ ટેન્સની અંદર આપણે જોવાનું છે કે નોટ આપણે ક્યાં આગળ મૂકીએ છે. એટલે ફરીથી એને જોઈશું આ વાક્યને આપણે નેગેટિવમાં ફેરવીએ છે. તો સેન્ટેન્સમાં પહેલા શું હશે સબ્જેક્ટ he will not. મેં તમને કહ્યું કન્ટિન્યુઅસ ટેન્સમાં કે will shall will પછી આગળ નોટ મૂકી દેવાનું. પછી શું આવશે have પછી શું આવશે written પછી a letter tomorrow. આ શું લખ્યું નેગેટિવ વગેરે લખ્યું. શું લખ્યું નેગેટિવ. નોટ ક્યાં મૂક્યું મેં શેલ વિલ પછી તરત જ. કેટલાક વિદ્યાર્થીઓ મેં તમને જે પ્રમાણે કન્ટિન્યુઅસ ટેન્સમાં કહ્યું ફ્યુચર એ પ્રમાણે ભૂલ ના થાય કે he will have not written. અમુક છોકરાઓ લખે છે એ ગ્રામેટિકલ તરીકે વ્યાકરણની દ્રષ્ટિ તરીકે એ વાક્ય શું પડે ખોટું પડે છે. એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે આન્સર તો છે he will not have written a letter tomorrow by the end of the day. એવું આપણે એક્સપ્લેન કરી પણ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે લખી રહ્યા છે. શું સિન્ટેક્સ બનાવવાની વાક્ય તો બનાવ્યું તો સિમ્પલ સબ્જેક્ટ shall will not have plus verb V3 form plus object plus other verb. તમે ઈઝીલી વાક્યના દરેક વિદ્યાર્થી બનાવશો લખતો નહીં પણ દરેક વિદ્યાર્થી વાક્યના પણ લખશે. આ જ વાક્યને મારે શેમાં ફેરવવું છે ઇન્ટ્રોગેટિવ વાક્યમાં ફેરવવું છે. તો ઇન્ટ્રોગેટિવ વાક્યમાં ફેરવતા આપણે બધાને કોન્સેપ્ટ ક્લિયર છે કે સૌથી પહેલા શું આવે ટુ બી ફોર્મ આગળ આવશે. will ને આગળ લેશું અને he ને પાછળ લેશું. will he have written a letter tomorrow question mark. આ શું ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ વાક્ય થયું. શું તો સિમ્પલ ટેન્સ થયું. will ને આગળ he ને પાછળ બાકી વાક્ય સેમ ટુ સેમ. કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ કે હંમેશા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર હંમેશા વાક્ય શું હશે ટુ બી ફોર્મ થાય કાં તો wh વર્તી થાય કાં તો મોડલ વર્તી થતી હોય છે જે આપણે અગાઉ ચર્ચા કરી લીધી છે. એટલે એને સિન્ટેક્સ બનાવવાથી ઈઝી બનાવ્યું કે shall will plus subject plus have plus verb એટલે ક્રિયાપદ V3 form past participle form plus object એટલે કર્મ plus other verb અને plus question mark. question mark ખાસ કેટલાક વિદ્યાર્થીઓ question mark પણ ભૂલે. આ ચેન્જીસ કરે પણ અંતમાં શું કરે ફૂલ સ્ટોપ લે એ ભૂલ થવી જોઈએ નહીં. આ જ વાક્યને મારે ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં ફેરવવું હોય તો will he not ક્યાં લખું સબ્જેક્ટ પહેલા નોટ લખું છું અને have written આ સાથે લખાશે. ક્યાં હશે કે have written એ સાથે લખાશે. તો will he not have written a letter tomorrow question mark. આ શું ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. હવે દરેક વિદ્યાર્થીઓને ચેન્જીસ ક્લિયર થઈ જશે કે નોટ ક્યાં આગળ મેં વાપર્યું છે કે નોટ નો કોન્સેપ્ટ અહીંયા કદી ભૂલ ના થાય.
કે will he have not written એવું લખ્યું તો ગ્રામેટિકલ તરીકે શું પડશે ખોટું પડશે એટલે આની સિન્ટેક્સ જો આપણે બનાવવાની હોય તો બી બનાવી દઈશું કે shall will પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ સબ્જેક્ટ पे તારે શું આવશે નોટ આવશે સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ have પ્લસ verb એટલે ક્રિયાપદ V3 ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ અને પ્લસ ક્વેશ્ચન માર્ક આ જ ફોર્મને મારે કોન્ટ્રાક્શન ફોર્મમાં લખવું હોય તો આપણે ઓલરેડી ચર્ચા કરી કે will પ્લસ નોટ નો કોમ્પ્લેક્સ એટલે શું આવશે આન્સર won't શું થશે won't તો won't he have written a letter tomorrow क्वेश्चन આ તો કોન્ટ્રાક્શન ફોર્મ તો એમાં બી આ ચેન્જ આપણે અલગથી લખી શકીએ છે જો શેર હતું તો શેર આપણે ઓલરેડી આગળના વિડિયોમાં એનો સ્પેલિંગ જોઈ ગયા છે કે શેર પ્લસ નોટ નો આન્સર શું થાય શેન S H A N એપોસ્ટ્રોફી T શું થશે શેન નો આન્સર થઈ જશે તો દરેક વિદ્યાર્થીને આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય કે ખબર પડી ગઈ કે શું ચેન્જીસ થાય છે અફર્મેટિવમાં શું ચેન્જીસ થાય છે નેગેટિવમાં શું ચેન્જીસ થાય છે નોટ ક્યાં મુકાય છે એનો કોન્સેપ્ટ આપણે અહીંયા હેવ નો કોન્સેપ્ટ જોઈ ગયા અફર્મેટિવ સેન્ટેન્સમાં નેગેટિવમાં નોટ નો કોન્સેપ્ટ જોઈ ગયા અહીંયા will આગળ આવી ગયું મતલબ કે રિસ્પોન્સ આગળ આવી ગયું બરાબર એંગલ નોટ ક્યાં આવ્યો તો એનો બી કોન્સેપ્ટ જોઈ ગયા અને કોન્ટ્રાક્શન ફોર્મમાં લખવો હોય તો એનો બી કોન્સેપ્ટ આપણે ક્લિયર થઈ ગયો છે તો દરેક વિદ્યાર્થીઓને આજે આપણે વિડિયોમાં ટેન્સ નંબર 9 ફ્યુચર પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે જેમાં આપણે આજે શું જોયું કે એનો ઉપયોગ એના કીવર્ડ્સ મોસ્ટ ઓફ મેં કહ્યું સિમ્પલ ફ્યુચર ટેન્સ ને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એવા હોય છે અને ટાઇપ્સ ઓફ સેન્ટેન્સમાં આપણે અફર્મેટિવ नेगेटिव इंट्रोगेटिव अफर्मेटिव इंट्रोगेटिव नेगेटिव हकार नकार प्रश्न हकार प्रश्न नकार વિશે ચર્ચા કરી હવે જે પ્રમાણે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ ની અંદર એક ટેબલ બનાવ્યું હોમવર્ક માટે હું આપી દઉં છું કે હોમવર્ક કેવું કર્યું તો આપણે એ હોમવર્ક વિશે થોડી ચર્ચા કરીએ કે એમાં એ ચર્ચા કારણ કે આપણે ડુએસ ડાયરેક્ટરનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે એના માટે પ્રેક્ટિસ કરવી વધારે જરૂરી છે એટલે એકવાર ફરીથી હું લખી દઉં છું કે તમારું જે હોમવર્ક હશે હશે એ કેવું હશે હું બતાવી દઉં છું કે તમારે કેવી રીતે સેન્ટેન્સ ફેરવવાના છે અને આનું આ જ વાક્ય હું દરેક ટેન્સમાં શા માટે લખી રહ્યો છું કે જેથી તમને કોન્સેપ્ટ ક્લિયર થાય એકને એક વાક્ય લખવાથી તમને જે ડિફરન્સીસ છે જે એક વાક્યમાંથી બીજા વાક્યમાં જે તફાવત થાય છે જે ચેન્જીસ થયા હતા એ એટલા માટે લખી રહ્યો છું કે તમને કોન્સેપ્ટ ઇઝીલી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય જે ડિફરન્સીસ છે બે વાક્યો છે કે તમે ઇઝીલી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય આ વાક્ય માટેનું હોમવર્ક છે આપણી એક્ટિવિટી એમાં સૌથી પહેલા આવશે સેન્ટેન્સીસ પછી આવશે સિમ્પલ ફ્યુચર ટેન્સ એનો એક કોલમ બનશે સેન્ટેન્સનો એક કોલમ બનશે પછી એક કોલમ બનશે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ બરાબર છે અને છેલ્લે બનશે જે શીખ્યા આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ ઓકે હવે આની અંદર આપણે સૌથી પહેલા કયો વાક્ય લખીશું અફર્મેટિવ એટલે કે હકાર વાક્યની વાત કરીશું એનું એક વાક્ય આપણે જે કહે હું દરેક વખતે એક વાક્ય આપું છું કે they will visit Taj Mahal today Taj Mahal tomorrow બરાબર આ સિમ્પલ ફ્યુચર ટેન્સ નું અફર્મેટિવ વાક્ય છે આ જ વાક્યનું નામ છે નેગેટિવ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં કહેલું ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના અફર્મેટિવ વાક્યમાં કહેલું છું સિમ્પલ they will be શું થયું એસ will be visiting verb plus આ શા માટે આ કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલા માટે અને will ને શેલ ભાઈ ડાયરેક્ટ be for ફોર્મ આવતું નથી એટલે શું વાપર્યું મેં be વાપર્યું શું વાપર્યું be they will be visiting Taj Mahal tomorrow at 10 AM बस फिक्स टाइम लखी दो मैं ये ठीक है वस्तु ओके आज वाक्य में हमारे अफर्मेटिव માંથી फ्यूचर परफेक्ट टेंस માં કયો તો કે લખીશું કે they will have ओके આ કોન્સેપ્ટ અગર બી આવતો તો એને શું આવે છે have કે they will have visited so the यहाँ V3 form है they will have visited Taj Mahal
by the end of this month, by the end of this month. બરાબર, આ ફિક્સ કરી દો. ક્લિયર થઈ ગયું? મેં બધામાં થોડો ચેન્જ કર્યો છે કે ટેન્સનો કોન્સેપ્ટ જળવાઈ રહે એટલા માટે. તો દરેક વિદ્યાર્થીને આ વાક્ય સમજી ગયા હશે કે મેં શું કર્યું કે સિમ્પલ ફ્યુચર ટેન્સના અફર્મેટિવ વાક્યને ફ્યુચર કન્ડિશનના અફર્મેટિવમાં ફેરવ્યું. એ પછી મેં શું કર્યું કે ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં પણ ફેરવ્યું. તો આ રીતે દરેક વિદ્યાર્થી માટે શું હોમવર્ક રહેશે, આ એક્ટિવિટી હોમવર્ક રહેશે કે જેમાં તમારે નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં અને કોન્ટ્રાક્શનના ફોર્મમાં પણ ફેરવવાનું રહેશે. અને જેટલી પ્રેક્ટિસ કરશો આટલી નહીં, જેટલા તમે સિમ્પલ ફ્યુચર ટેન્સના વાક્ય જે લખ્યા છે એને પણ તમે ફ્યુચર કન્ડિશન્સમાં અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાંથી ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં ફેરવશો તો પણ તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. તો આ જે કોન્સેપ્ટ હતો એ આપણે શેની વાત કરીએ, સેક્શન ડી ની અંદર ડુએસ ડાયરેક્ટિવ જે કોન્સેપ્ટ હતો ત્યાં માટે જે આપણા સિલેબસમાં જે 9 ટેન્સ હતા એ 9 ટેન્સની અંદર સમજૂતી આપણે હવે પૂરી કરીએ છીએ. ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે દરેક વિદ્યાર્થી આના માટે ખાસ પ્રેક્ટિસ કરે. જેટલી પ્રેક્ટિસ કરશે એટલો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. આટલું ક્લિયર કર્યા પછી આપણે આ સેક્શન કમ્પ્લીટ કરીએ છીએ, આ ટોપિક ક્લિયર કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ ટોપિક આપણે લેંગ્વેજ ફંક્શન, મતલબ કે હવે આપણે બોર્ડની પેપર પેટર્ન પ્રમાણે લેંગ્વેજ ફંક્શન પર કામ કરીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.